સોઇલમાં પરમિએબિલિટી એન્ડ સીપેજમાં નેક્સ્ટ ટોપિક છે પરમિએબિલિટી ટેસ્ટ ફોલિંગ હેડ મેથડથી. બરાબર, ફોલિંગ હેડ મેથડથી પરમિએબિલિટી ફાઇન્ડ કરવાની. તો આ મેથડમાં કોન્સ્ટન્ટ હેડની જે મેથડ છે એ પ્રમાણે જ સોઇલના સેમ્પલને મોલ્ડમાં ભરી અને મોલ્ડની સોઇલની બરાબર સેચ્યુરેટ કરી અને મોલ્ડના ઇનલેટ સાથે સ્ટેન્ડ પાઇપ જોડવામાં આવે છે. બરાબર, અને સ્ટેન્ડને પાઇપમાં ફનેલની મદદથી વોટર ભરવામાં આવે છે. બરાબર, હવે અને પછી એ મોલ્ડને આઉટલેટ ખોલી અને પાણી જે છે એ સોઇલના સેમ્પલમાં ફ્લો થવા દેવામાં આવે છે. હવે જે સ્ટેન્ડ પાઇપનો જે વોટરનો હેડ છે H1 HI, બરાબર, તો એમાંથી ઘટી અને H2 થવા દેવા માટે લાગતો જે ટાઈમ છે મેઝર કરવાનો. અને પછી અહીંયા એક ઇક્વેશન છે K = 2.3 AL/AT log 10 H1/H2. હવે અહીંયા એ શું ઇન્ડિકેટ કરે છે? ઇક્વેશનમાં છે ને એ, તો એ શું થશે? સ્ટેન્ડ પાઇપનો આડછેદ, અને એનો યુનિટ શું થશે? cm². L એટલે જે સોઇલ સેમ્પલ આપણે લીધું છે એની લેન્થ થશે, અને એનો યુનિટ શું થશે? સેન્ટીમીટર. બરાબર, એ છે તો એ શું થશે? સોઇલ સેમ્પલનો આડછેદ એટલે એનો એરિયા. એનું ઇક્વેશન શું થશે? આપણે આગળ જોયું હતું એ પ્રમાણે જ π/4 × d², અને એનો યુનિટ શું થશે? cm². બરાબર, હવે ટી એટલે શું કે આપણે જે ટાઈમ નોટ કરીએ છીએ H1 ને H2 માટે, જે H1માંથી H2 થવા દેવા માટે જે લાગતો ટાઈમ છે એ શેમાં હશે? સેકન્ડમાં. બરાબર, હવે H1 જે છે એ આપણે જે શરૂઆતનો હેડ હતો એ, અને H2 જે છે એ એન્ડ પરનો જે હેડ છે એ થશે. બરાબર, H1 એટલે શરૂઆતનો હેડ અને H2 છે એ એન્ડ ઉપરનો હેડ થશે. હવે આ જે હેડ છે એ શેમાં લેવામાં આવે? સેન્ટીમીટરમાં. બરાબર, અહીંયા તમને સેટઅપમાં બતાવેલું જ છે કે આ જે છે H1 છે, આખી આ જે હાઇટ છે, બરાબર, ત્યાં સુધીની, અહીંયાથી લઈ અને અહીંયા સુધીની. પછી H2 બતાવેલો છે આપણને અહીંયા સુધીનો, જ્યાં એનો વાલ્વ છે ત્યાં સુધીની એની હાઇટ થશે H2. બરાબર, એટલે કે અહીંયા જે ટાઈમ નોંધાશે એ T1 થશે, અને જે વાલ્વ છે ત્યાં જે ટાઈમ નોંધાશે એ થશે T2. બરાબર, હવે આ તમને અહીંયા સોઇલ સેમ્પલ આપેલું છે. હવે અહીંયા આગળની જેમ જ અહીંયા સિલિન્ડર છે, આઉટલેટ વાલ્વ છે, પછી આ મોલ્ડ છે. બરાબર, અહીંયા એર છે, એર માટેનો વાલ્વ છે, અહીંયા વચ્ચે બંધ અને ચાલુ કરવા માટેનો વાલ્વ આપેલો છે. આ જે પાઇપ જેવું દેખાય છે તમને એ શું છે? આ પાઇપ જેવું જે દેખાય છે એ શું છે? સ્ટેન્ડ પાઇપ. આપણે મેં તમને જે સેટઅપ કરવાનું કીધું હતું ને આગળ, એમાં એ છે. બરાબર, અને આ ઉપર જે છે એ ફનેલ છે. બરાબર, હવે નોર્મલી જે કોન્સ્ટન્ટ હેડ છે એ ટેસ્ટ સામાન્ય રીતે હાઈ પરમિએબિલિટીવાળી સોઇલ માટે કાં તો રેતી ટાઈપની જે સોઇલ છે એના માટે વપરાય છે. અને જે ફોલ હેડવાળો જે છે એ ટેસ્ટ એ સામાન્ય રીતે ઓછી પરમિએબિલિટીવાળી સોઇલ હોય કાં તો ક્લે ટાઈપની હોય એના માટે વપરાય. બરાબર, કોન્સ્ટન્ટ હેડ ટેસ્ટ છે એ પરમિએબિલિટી સોઇલ કાં તો રેતી ટાઈપની સોઇલ માટે, અને જે ફોલ હેડ ટેસ્ટ છે એ ઓછી પરમિએબિલિટીવાળી સોઇલ કાં તો ક્લે માટે વપરાય છે. બરાબર, હવે અહીંયા સીપેજ પ્રેશર છે નેક્સ્ટ કન્ટેન્ટ. તો પરમિએબલ સોઇલમાંથી એનું જે ગ્રેવિટેશનલ ફોર્સની અસર હેઠળ ફ્લોઈંગ જે વોટર છે એના ફ્લોને સીપેજ કાં તો અંતઃસ્ત્રવણ કહેવાય. બરાબર, શું? પરમિએબલ સોઇલમાંથી એનો જે ગ્રેવિટેશનલ ફોર્સની અસર હેઠળ ફ્લોઈંગ થતું જે વોટર છે એના ફ્લોને શું કહેવાય? સીપેજ. વોટરનું સીપેજ કહેવાય.
બરાબર. હવે વોટરનો જે ફ્લો છે એ હાઈ હેડે નીચા હેડ તરફ વહે છે. બરાબર. વોટરનો જે ફ્લો છે એ હાઈ હેડ તરફથી લોઅર હેડ તરફ ફ્લો કરે છે. બરાબર. એટલે આ ફ્લો સામાન્ય રીતે લેમિનાર હોય. આ જે છે હાઈ હેડ તરફથી લો હેડ તરફ ફ્લો વહે છે તો એ ફ્લો કયો હોય? નોર્મલી લેમિનાર ફ્લો હોય. બરાબર. હવે સોઇલમાંથી જે ફ્લો થતું વોટર છે એ સોઇલના કણો ઉપર પ્રેશર લગાડે તો એને કયું પ્રેશર કહેવાય? સીપેજ પ્રેશર. બરાબર. એના નામ પરથી જ છે. સોઇલમાંથી જે ફ્લોઈંગ વોટર છે એ સોઇલના કણો ઉપર પ્રેશર લગાડે તો એને શું કહેવાય? સોઇલ પ્રેશર. બરાબર. હવે આ પ્રેશર પાણીના જે છે ઘર્ષણ એના અવરોધના કારણે થતું હોય તો એને શું કહેવાય? સીપેજ પ્રેશર પાણીના ફ્લોની દિશામાં લાગે છે. બરાબર. આજે આપણે પ્રેશર જોયું કે નહીં? સીપેજ પ્રેશર એ વોટરના ફ્રિક્શન જે છે એનું ઘર્ષણ થતું હોય એના કારણે હોય છે. બરાબર. તો એ સીપેજ પ્રેશરના વોટરના ફ્લોની દિશામાં લાગે. હવે એના માટે જે એચ છે એ શું ઇન્ડિકેટ કરશે? તો હાઇડ્રોલિક હેડ. બરાબર. અને ઝેડ છે એ શું કહેવાશે? થિકનેસ ઓફ સોઇલ. બરાબર. હવે અહીંયા સીપેજ પ્રેશર એટલે શું થશે? PS. બરાબર. એટલે પીએસનું અહીંયા શું ઇક્વેશન છે? H ઇન્ટુ ગામા W. હવે PS ઇક્વલ્સ ટુ શું થશે? અહીંયા આઈનું ઇક્વેશન હતું. બરાબર. તો H/Z ઇન્ટુ Z ઇન્ટુ ગામા W. હવે એને આપણે સોલ્વ કરીએ તો શું થાય? PS ઇક્વલ્સ ટુ H/Z એટલે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ એ શું થશે? I ઇન્ટુ Z ઇન્ટુ ગામા W. બરાબર. PS ઇક્વલ્સ ટુ I ઇન્ટુ Z ઇન્ટુ ગામા W. બરાબર. હવે ત્યાં I શું ઇન્ડિકેટ કરે છે? એમ આપણે આગળ જોયું હતું એ જ છે, હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ. અને ગામા W છે યુનિટ વેઇટ. શેનું યુનિટ વેઇટ? વોટરનું યુનિટ વેઇટ. બરાબર. હવે અહીંયા ટોટલ સીપેજ ફોર્સ ઇક્વલ્સ ટુ સીપેજ પ્રેશર ઇન્ટુ સોઇલના આડછેદનું ક્ષેત્રફળ. એ શેના પરથી સીપેજ પર ફોર્સ લાગે છે તો એનું ઇક્વેશન છે J ઇક્વલ્સ ટુ PS ઇન્ટુ એરિયા. બરાબર. તો J ઇક્વલ્સ ટુ I ઇન્ટુ Z ઇન્ટુ ગામા W લખી શકીએ આપણે. બરાબર. કેમ કે અહીંયા આપણે ફાઇન્ડ કર્યું છે PS ઇક્વલ્સ ટુ IZ ઇન્ટુ ગામા W. એટલે અહીંયા આપણે PSની જગ્યાએ I ઇન્ટુ Z ઇન્ટુ ગામા W લખી શકીએ. એ તો એમના એમ જ રહેશે. બરાબર. એ તો એમના એમ જ રહેશે. બરાબર. એટલે પછી એક સરખી રીતે વહેંચાયેલો હોય બરાબર ફોર્સ માટી ઉપર તો સોઇલના એકમ વોલ્યુમમાં જે એનું જે કદ છે એનો સીપેજ ફોર્સ J ઇક્વલ્સ ટુ શું થશે? સ્મોલ J ઇક્વલ્સ ટુ બિગ J અપોન V. હવે જેનું આપણે શું ફાઇન્ડ કર્યું હતું ઉપર? અહીંયા J ઇક્વલ્સ ટુ સ્મોલ I Z ઇન્ટુ ગામા W ઇન્ટુ A અપોન V એટલે શું થશે? Z ઇન્ટુ A. બરાબર. એને સોલ્વ કરીએ તો શું મળશે આપણને? Z ઉડી જાય, ગામા પછી એ ઉડી જાય તો આપણને અહીંયા શું વધ્યું? ખાલી I ઇન્ટુ ગામા W. બરાબર. હવે ફ્લોની દિશામાં જે આપણે ફ્લો જે દિશામાં વહેતો હોય એના આધારે આપણે સીપેજ ફોર્સ અને સોઇલ પર લાગતું જે અસરકારક વર્ટિકલ પ્રેશર જે છે એ વધે છે કાં તો ઘટે છે. બરાબર. અને જ્યારે સોઇલમાં ફ્લો ઉધ્વ દિશામાં વહે છે ત્યારે સીપેજ પ્રેશર પણ ઉપર તરફ લાગે છે અને એનાથી શું થાય? ઇફેક્ટિવ પ્રેશર ઘટી જાય. અને સીપેજ પ્રેશર વધે તો જે સોઇલ જે છે એ સબમર્જ વેઇટ જેટલું થાય ત્યારે ઇફેક્ટિવ પ્રેશર 0 થાય. આપણે આગળ જોયું હતું. બરાબર. અને સોઇલના જે કણો છે ફ્લોની દિશામાં ઉપર તરફ જાય એટલે એને કઈ કન્ડિશન કહેવાય? ક્વિક સેન્ડ કન્ડિશન. આપણે આગળ જોયું હતું આ. બરાબર.
હવે સિગ્મા ડેશ ઇક્વલ્સ ટુ શું થશે? ગામા ડેશ ઇન્ટુ ઝેડ પ્લસ ઓર માઇનસ પી એસ. હવે ગામા ડેશ એ તો એમના એમ જ રહેશે, ઇન્ટુ ઝેડ પ્લસ ઓર માઇનસ આપણે જે આગળ પીએસ જોઈ હતી, બરાબર. અહીંયા જે પીએસની વેલ્યુ છે એ આપણે પુટ કરીશું ઇક્વેશનમાં, બરાબર. તો અહીંયા પીએસની જગ્યાએ આપણે શું કરીશું? આઈઝેડ ઇન્ટુ ગામા ડબલ્યુ, બરાબર. એટલે આપણને સિગ્મા ડેશની વેલ્યુ મળશે. સિગ્મા ડેશ ઇક્વલ્સ ટુ ગામા ડેશ ઇન્ટુ ઝેડ પ્લસ ઓર માઇનસ આઈ ઝેડ ઇન્ટુ ગામા ડબલ્યુ, બરાબર. હવે અહીંયા ગામા ડેશ શું ઇન્ડિકેટ કરે છે? ઇફેક્ટિવ પ્રેશર. અને ગામા ડેશ છે એ શું ઇન્ડિકેટ કરે? સબમર્જ યુનિટ વેટ ઓફ સોઇલ, બરાબર.